દિલ્હી એનસીઆરમાં ભયંકર વરસાદ અને વાવાઝોડું 79 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. દિલ્હીના સફદરગંજમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. બાગપતમાં ભારે તોફાન અને વરસાદ સાથે કરા પડ્યા. દિલ્હી તીનમૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી પર વૃક્ષ પડ્યું. જો કે સદનસીબે જાનહાનિ થવા પામી નથી. પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું તોફાન આવ્યું, જેને લઈને વિઝિબિલિટી ઓછી થઈ ગઈ. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે તોફાન આવ્યું. અનેક જગ્યાઓ પર વૃક્ષો પડવાના સમાચાર છે, જેનાથી ટ્રાફિક જામ થયો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. તાપમાનમાં 14 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના અનુસાર તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ભારે પવનો સાથે ભારે વરસાદે સમગ્ર દિલ્હી એનસીઆર વિસ્તારને પ્રભાવિત કર્યો. પાલમમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલેલા તેજ પવનથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને વીજ ગુલ થઈ ગઈ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધૂળની આંધી ચાલી, ત્યારબાદ ભારે વરસાદ પણ થયો. સૂત્રોના અનુસાર અલગ અલગ એરપોર્ટ પર દિલ્હી આવનારી ફ્લાઇટ્સને રોકી દેવામાં આવી અથવા ડાયવર્ટ કરી દેવાઈ. ડીએમઆરસીએ કહ્યું કે અચાનક આવેલા તોફાનના કારણે કેટલીક જગ્યાઓ પર ઓએચઈ અથવા બહારની વસ્તુઓના મેટ્રો ટ્રેક પર પડવાથી કેટલુંક નુકસાન થયું છે. શહીદનગર, જહાંગીરપુરી અને નિઝામુદ્દીન સ્ટેશનોની નજીક તબક્કાવાર રેડ, યલો અને પિંક લાઇનો પર મેટ્રો સેવાને અસર પહોંચી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.